ત્યાર પછી આપણી પાસે છે બિલ ફૂડ આઇટમ્સ. EMP details. Order items. તો મારી પાસે આટલા ટેબલ હાલમાં છે, બરાબર. હવે મારે ઇન્ડિવિજ્યુઅલ ટેબલને રેફરન્સમાં લઈને મારે ધ્યાનમાં રાખવું પડશે કે કયું ટેબલ કોના સાથે રિલેશનમાં આવી શકે. જેમ કે રજિસ્ટ્રેશન ટેબલ છે એને હું થોડું બાયફર્કેટ કરી શકું જનરલાઇઝેશનમાં. તો ઓલવેઝ રજિસ્ટ્રેશનને બે પાર્ટમાં બાયફર્કેટ કરી દેવાનું, જે આપણે કાલે જોયેલું એ રીતે. યુઝર રજિસ્ટ્રેશન ભલે અમારા ડેટા ડિક્શનરીનો પાર્ટ નથી તોય પણ મારે એને જનરલાઇઝેશન કરી દેવાનું. અને એમ્પ્લોય રજિસ્ટ્રેશન. ઓકે. ત્યાર પછી લોગિન અને રજિસ્ટ્રેશન વચ્ચેનું એક સિમ્પલ રિલેશન બને. હરેક યુઝરનું રજિસ્ટ્રેશન હોય જ. જે પણ યુઝર લોગિન કરવા માંગે, અથવા એડમિન હોય અથવા એમ્પ્લોય હોય, કોઈમાંથી એક પણ હોય તેનું રજિસ્ટ્રેશન તો અવેલેબલ હોય જ. તો આપણે એને શું કરી દઈએ, સિમ્પલ રિલેશનશિપમાં બનાવી દઈએ. તો અહીંથી જે એરો આવે એના પર જઈને પ્રોપર્ટી પર ક્લિક કરશું એટલે અહીંયા આવે. એન્ડ પોઈન્ટનો એરો કેવો રાખવો છે, તો મારે એન્ડ પોઈન્ટમાં બી લાઈન જ રાખવી છે. તો ઓકે. તો આ મારી બની ગઈ સીધી લાઈન. હવે હું
ઓબ્જેક્ટ એટલે મારું જે ક્લાસ છે એને સિલેક્ટ કરીને થોડું ઉપર નીચે કરીશ, અપ એન્ડ ડાઉન એરો કરીશ એટલે લાઈન સીધી થઈ જશે. તો બેટર ટુ બી લાઈન સીધી રહે તો વધારે મજા આવે જોવા વાળાને બી. તો આ મારું બની ગયું સિમ્પલ રિલેશન રજીસ્ટ્રેશન અને લોગિનનું. હવે રજીસ્ટ્રેશનની ડિટેલ બાકી બધા સાથે કનેક્ટ નથી થવાની, કેમ કે લોગિન પરથી મને બધી ડિટેલ મળી જાય છે. એટલે હવે રજીસ્ટ્રેશનને હું અહીંથી વિચારું તો અહીંથી હું રજીસ્ટ્રેશન સાથે સ્ટોપ થઈ શકું છું. હવે લોગિન અને બીજી વસ્તુઓને વિચારું તો મારી જે બી ઓર્ડર છે, મારું પેમેન્ટ હશે, મારી લોગિન હિસ્ટ્રી હશે, હું એઝ અ કસ્ટમર તરીકે વાત કરું છું કે જો હું એઝ અ કસ્ટમર હોઉં તો હું લોગિન કરીને કઈ કઈ વસ્તુ કરી શકું, બુક કરી શકું. જોઈ તો બધું જ શકીશ, પણ હું કોની સાથે કનેક્ટ થઈ શકીશ તો હું ઓર્ડર ડિટેલ સાથે કનેક્ટ થઈ શકીશ, ટેબલ માસ્ટર સાથે કનેક્ટ થઈ શકીશ કે કયા ટેબલ મેં બુક કર્યું છે, બિલ સાથે હું કનેક્ટ થઈ શકીશ, પેમેન્ટ સાથે કનેક્ટ થઈ શકીશ, ઓર્ડર આઇટમ સાથે કનેક્ટ થઈ શકીશ. ખ્યાલ આવે છે બધાને? હા સર. હા સર. લોગિન તરીકે હું મારા લોગિનના ડેટા છે અથવા તો મારા ડેટા છે તે ડેટા કયા ટેબલ સાથે રિલેશનમાં હશે, તો ઓર્ડર ડિટેલ સાથે રિલેશનમાં હશે, લોગિન હિસ્ટ્રી સાથે રિલેશનમાં હશે, ટેબલ માસ્ટર સાથે રિલેશનમાં હશે, બિલ ફૂડ આઇટમ છે તે કઈ કઈ બિલ આઇટમને મેં પેક કરાવી એના સાથે હશે, પેમેન્ટ કર્યું તો કોણે પેમેન્ટ કર્યું તો લોગિન ડિટેલમાં હશે એની, અને લોગિન ઇનડાયરેક્ટલી રજીસ્ટ્રેશન સાથે છે જ, એટલે મારી બધી પર્સનલ ઇન્ફોર્મેશન મને લોગિન થી મળી જ જશે. તો હું લોગિનને વન બાય વન બીજા બધા સાથે કનેક્ટ કરવાની ટ્રાય કરીશ. હવે લોગિન જ્યાં બી કનેક્શનમાં હોય ને તો વન ટુ મેનીમાં જ આવે. સિમ્પલી છે, એક યુઝર એક કરતા વધારે જ વસ્તુઓ ખરીદી શકે, એક કરતા વધારે જ વખત લોગિન થાય, એક કરતા વધારે જ વખત એનું બિલ જનરેટ થાય. એક વખત તો થાય જ છે, પણ તમે કોઈ પણ જેમ કે ઓનલાઈન ફૂડ વાળી એપ્લિકેશનનો યુઝ કરો તો જનરલી કોઈ એક જ વખત માટે નથી યુઝ કરતું, એના ફ્યુચરમાં ગમે ત્યારે બી એને યુઝ થવાનો હોય તો એ કરતું હોય. તો અહીંયા જે રિલેશન લોગિન સાથેના બીજા બધાના હશે ને તો એક લોગિન મલ્ટિપલ ટાસ્ક કરી શકશે. તો આ રીતના રિલેશન હશે. તો હવે હું અહીંયા વન થી મેની વાળું જે રિલેશન છે એ લઈ શકીશ. અહીંયા તમારે એ નથી વિચારવાનું કે આ યુઝર કઈ કઈ વસ્તુ વાપરશે. અહીંયા તમારે એ વિચારવાનું છે કે આ યુઝર કઈ કઈ જગ્યાએ પોતાના ડેટા સ્ટોર કરશે કે જેથી હિસ્ટ્રીમાં આપણને ખબર પડે કે યુઝરે આ એક્શન લીધી. તો યુઝર આઈટમ સાથે રિલેટ નથી કરતો, પણ એ યુઝરે કોઈક આઈટમને ઓર્ડર કરી હશે ત્યારે એ યુઝર એના સાથે રિલેટમાં છે. આઈટમ સાથે કોણ હશે રિલેટમાં? કેટેગરી હશે. કેટેગરીના બેઝ પર આઈટમ આવતી હશે અને એ જ આઈટમનું ઓર્ડરિંગ થતું હશે. તો અહીંયા થોડું ક્લિયર થજો, યુઝર આઈટમ અને કેટેગરી સાથે કેમ ઇન્વોલ્વ નથી થતો. ઓકે, ત્યાર પછી લોગિન અને ટેબલ માસ્ટર સાથેનું કનેક્શન.
ત્યાર પછી લોગિન અને ફૂડનું કનેક્શન, અત્યારે હું ખાલી ગમે તેમ લાઈન કરું છું, પછી ધીરે ધીરે બધાનું સેટિંગ કરીશ કે થોડું લુકમાં સારું લાગે. લોગિન અને પેમેન્ટનું કનેક્શન, અને છેલ્લી લોગિન અને ઓર્ડરનું કનેક્શન. હવે કંઈક થોડો આઈડિયા આવે કે લોગિન કોની કોની સાથે રિલેટ કરતું છે. તો અહીંથી હું જોઉં તો મને આઈડિયા આવી જાય કે લોગિન કોના કોના સાથે રિલેટ કરતું છે. ખ્યાલ આવે છે બધાને? હા સર. હા સર. યસ. હવે લોગિનનું કામ પતી ગયું. યસ. હવે લોગિનનું કામ પતી ગયું. હવે આપણે ફોકસ કરશું ફૂડ આઈટમને. તો ફૂડ આઈટમ કોની સાથે કનેક્ટ કરતી હશે? તો ફૂડ આઈટમ કેટેગરી અને આઈટમ માસ્ટર સાથે કનેક્ટ કરતી હશે. તો ફૂડ કેવા ટાઈપની કેટેગરીમાં આવે છે અને આઈટમ કેવા ટાઈપની છે એનો માસ્ટર આપણે બનાવી શકીએ. તો ફૂડ આઈટમ અને કેટેગરી વચ્ચે આપણે એક રિલેશન બનાવી શકીએ. અને રિલેશનમાં જોઈએ તો એક ફૂડ આઈટમ એટ અ ટાઈમે એક કેટેગરીમાં જ હોય, અને કેટેગરીની દ્રષ્ટિથી જોવા જઈએ તો એક કેટેગરીમાં મલ્ટિપલ ફૂડ આઈટમ હોઈ શકે. એટલે હું આમાં કેટેગરીની દ્રષ્ટિથી વન ટુ મેની રિલેશનશિપ બનાવીશ. અરે યાર. સર ડાયાની સ્ક્રીન મોટી કરી દો ને. હા હા, એક જ સેકન્ડ કરું. થોડું પ્રોપર થઈ જાય ને એટલે કરી દઉં. ઓકે. હવે દેખાય છે?
હવે આઈટમ અને ફૂડ આઈટમને આપણે એવી રીતે જોઈ શકીએ કે ફૂડ આઈટમની અંદર એ આઈટમ વિશેની બધી ડિસ્ક્રિપ્શન હશે, ડિસ્ક્રિપ્ટિવ ડિટેલ એની અંદર છુપાયેલી હશે. તો આપણે એ બેને એક 1 to 1 ના રિલેશનમાં કરી શકીએ. એક ફૂડ આઈટમમાં એક ફૂડ આઈટમની બેઝિક ડિટેલ્સ હશે. એટલે ફોર એક્ઝામ્પલ, જેમ કે મારી જોડે એપલ્સ છે તો એપલના ફીચર, અથવા તો મારી અત્યારે રેસ્ટોરન્ટની વાત છે તો પછી રેસ્ટોરન્ટમાં જેટલા બી ઇન્ગ્રેડિયન્ટ્સ થતા હોય, લાઈક પંજાબીમાં પનીર બટર મસાલા છે તો પનીર બટર મસાલામાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ આવે, શું એની કોસ્ટ છે, કેટલું અમુક જો તમે જોયું હોય તો અમુક 3 સ્ટાર હોટલ હોય તો એની અંદર એ ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં હોય, એ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમને કેટલી એનર્જી મળે, કેટલું તમને વિટામિન મળે, એ બધી વિશે થોડું બ્રીફમાં લખેલું હોય. તો આઈટમ માસ્ટર અને ફૂડ આઈટમ ડિટેલ વચ્ચે એ રિલેશન હશે. આઈટમ માસ્ટરમાં એ આઈટમનું નામ હોય અને ફૂડ આઈટમ ડિટેલમાં એના વિશે ડિટેલ ઇન્ફોર્મેશન હોય. જેવી રીતે લોગિનમાં એની અમુક ઇન્ફોર્મેશન હોય અને રજિસ્ટ્રેશનમાં એના રિલેટેડ બધા ડેટા હોય, એ જ રીતે આઈટમ અને ફૂડ આઈટમ માસ્ટર વર્ક કરશે. તો આ બંને વચ્ચે 1 to 1 રિલેશન આવશે. યસ. અને આપણે એરો રિમૂવ કરવું હોય તો પ્રોપર્ટીમાં જઈને સેકન્ડ એરોને લાઈનમાં કન્વર્ટ કરી દેવાનો. તો હવે શું થયું, આઈટમ અને ફૂડ આઈટમ ડિટેલ વચ્ચે એક રિલેશન બની ગયું અને જ્યારે કેટેગરી છે તે આઈટમનો એક પાર્ટ બની ગઈ. તો હું અહીંયા ઇનડાયરેક્ટલી જોવા જાઉં તો કેટેગરી અને આઈટમ એકબીજાના રિલેશનમાં આવી ગયા બીકોઝ ઓફ ફૂડ આઈટમ ડિટેલ. આમાં કન્ફ્યુઝન છે કોઈને? નો સર. તમારી યસ, આમાં છે ને તમારી રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. એવું જરૂરી નથી કે મેં બનાવ્યું એ જ સાચું છે અને એ જ ટ્રુથ સમજીને ચાલવાનું. તમારો આઈડિયા કંઈક અલગ મનમાં વિચાર હોય, પણ એના સાથે તમે ક્લિયર હોવા જોઈએ કે મેં આને કનેક્ટ કરી રહ્યો છું. હવે મારો જે ફૂડ આઈટમ ડિટેલ્સ છે તે કોના સાથે કનેક્ટ કરશે? તો ભાઈ ઓર્ડર ડિટેલ સાથે. ભાઈ તમે કઈ કઈ આઈટમને ઓર્ડર કરી, એટલે ફૂડ આઈટમ અને ઓર્ડર વચ્ચે 1 to many નું કનેક્શન થશે. સિમ્પલ છે. પંજાબી છે તો શું થશે કે ભાઈ પંજાબી તો ઘણા બધા મંગાવે અને એક વ્યક્તિ એક જ આઈટમ મંગાવે એવું બી જરૂરી નથી. તમે છો તો ખાલી એક સબ્જી જ મંગાવો એવું ના થાય. એક કરતા વધારે ફૂડ આઈટમ મંગાવો અને એક આઈટમ જે છે તે તમારા સિવાય બીજા બધા પણ બનાવે. એટલે મેની ટુ મેની કનેક્શન અહીંયા મને દેખાય છે. તો મેની ટુ મેની કનેક્શન હોય તો આ રીતની આપણે લાઈન પ્રિફર કરીએ છીએ. કે જે આ રીતનું મેની ટુ મેની રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરશે. તો મેની ટુ મેનીમાં શું થશે કે ઘણી બધી ફૂડ આઈટમ વિશે ઘણી બધી વખત ઓર્ડર થયો હશે. હવે એને હું ઓર્ડર આઈટમની અંદર બી ડિસ્ક્રાઇબ કરી શકું. ફૂડ આઈટમ અને ઓર્ડર આઈટમ. ઓર્ડર આઈટમ અને ઓર્ડર ડિટેલ વચ્ચે એટલો જ ફરક છે કે ઓર્ડર ડિટેલની અંદર એનું અમાઉન્ટ હશે અને ઓર્ડર આઈટમ્સની અંદર એના વિશે બ્રીફ ડિટેલ હશે કે ભાઈ આ આઈટમને આટલી વખત મંગાવેલી. જેમ કે પંજાબી છે તો પંજાબી 3 વખત મંગાવેલું, રોટી 4 મંગાવેલી, સબ્જી આટલી મંગાવેલી, પાપડ મંગાવેલા, કે વોટ એવર જે બી હોય તેની ડિટેલ ઇન્ફોર્મેશન હશે. એટલે ઓર્ડર આઈટમ અને ફૂડ આઈટમ પાછું મેની ટુ મેની કનેક્શનમાં એસ્ટાબ્લિશ થશે. પેલામાં ખાલી એના વિશે અમાઉન્ટ હશે ઓર્ડર ડિટેલમાં, અને ઓર્ડર આઈટમમાં એની જે એકચ્યુઅલ આઈટમનો યુઝ થયો હશે કેટલી ક્વોન્ટિટીમાં એની ડિટેલ્સ છુપાયેલી હશે. તો આ થઈ ગયું ફૂડ આઈટમને હું ધ્યાનમાં લઉં તો ફૂડ આઈટમ એ આઈટમ માસ્ટર જોડે કનેક્ટેડ છે. ફૂડ આઈટમ એ કેટેગરી સાથે કનેક્ટ છે. કઈ કેટેગરીનો ફૂડ છે? બેવરેજ છે, પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, નોર્થ ઇન્ડિયન છે, ઇટાલિયન છે, કે વોટ એવર જે હોય તે એ ટાઈપનું છે. તે ફૂડ આઈટમ પરથી સ્પેસિફિકલી ઓર્ડર થતો હોય તો એના ઓર્ડરની ડિટેલ હોય કે તમે ભાઈ પંજાબી મંગાવેલું હતું અને સ્ટાર્ટર મંગાવ્યું હતું. હવે એ કેટલી ક્વોન્ટિટીમાં મંગાવેલું હતું એની સાથેનો રિલેશન છે ઓર્ડર આઈટમ સાથેનો એનો.
હવે ફૂડ આઇટમને અહીંથી આપણે ઓવર કરીએ. હવે આપણે જઈએ કેટેગરી માસ્ટર, કેટેગરી ડિટેલ બી આવી ગયું, કેટેગરી કયા ફૂડ સાથે છે એનું રિલેશન ઓલરેડી બની જ ગયું છે. આઇટમ માસ્ટરનું જઈએ તો આઇટમનું ફૂડ સાથેનું બી રિલેશન બની જ ગયું છે. હવે લોગિન હિસ્ટ્રીમાં તો જસ્ટ આપણે લોગિન સાથે એને કનેક્ટ કરી દીધું એટલે એની મને જરૂર નથી લાગતી. ટેબલ માસ્ટરમાં મારે ટેબલની સાથે કયો ઓર્ડર એની મને ડિટેલ જોઈએ. ફોર એક્ઝામ્પલ આ ટેબલમાંથી આ ઓર્ડર આવેલો તો હું ઓર્ડર ડિટેલ અને ટેબલ માસ્ટરને 1 to 1 ના કનેક્શનમાં કરી શકું. પણ હું એવું બી કરી શકું કે ભાઈ એવું જરૂરી નથી. એક ટેબલ પર અત્યારે હું છું, કાલે તમે આવ્યા અથવા તો કલાક પછી તમે આવ્યા તો એ ટેબલમાંથી મલ્ટિપલ ઓર્ડર બનતા હોય. સમજો છો તમે કહેવાનો માર્ક? હા સર. હા, તો ટેબલ માસ્ટર અને ઓર્ડર ડિટેલને જોઈએ તો ટેબલ જે છે તેના પરથી મલ્ટિપલ ટાઈમ થતા હોય ઓર્ડર, અને એના માટે જેમ કે મેં ઓર્ડર કર્યો તો મારો ઓર્ડર અલગ જ હોય અને મારે અમાઉન્ટ કંઈક અલગ જ આપવું પડે, અને તમે છો તો તમારો ઓર્ડર કંઈક અલગ હોય અને તમારે અમાઉન્ટ કંઈક અલગ આપવું પડે. તો આ બાજુની સાઈડ 1 એન્ટ્રી આવે અને ટેબલ માસ્ટરમાં મેની આવે, કેમ કે ઘણા બધા લોકો એક જ ટેબલ પરથી અલગ અલગ ઓર્ડર કરતા હોય. તો હું આને મેની ફ્રોમ ટેબલ સાઈડ ગણીશ અને 1 ઓર્ડર સાઈડ ગણીશ. હવે ટેબલની સાથે ઓર્ડર આવી ગયો, પછી ઓર્ડર ડિટેલમાં બધી જ ઇન્ફોર્મેશન છે એટલે એને ટેબલને હું પેમેન્ટ સાથે કનેક્ટ નથી કરતો. ટેબલ ઓલરેડી ઓર્ડર સાથે કનેક્ટ થઈ ગયું છે એટલે હવે ખબર પડી જશે કે આ ટેબલમાં બેઠેલા માણસનું આટલું બિલ થયું. હું ટેબલને પેમેન્ટ સાથે કનેક્ટ કરું તો એ કંઈ ખોટું નથી, પણ તમને ખ્યાલ હોય ત્યાં સુધી રિલેશનશિપ હોય, જ્યારે બી આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ભણેલા ત્યારે આપણે જોયેલું કે ડેટાનું રિપીટેશન ઓછું થવું જોઈએ. જો મને ટેબલ માસ્ટરના ડેટા ઓર્ડર માસ્ટરથી મળી જતા હોય, ઓર્ડર માસ્ટર જેમ કે ફોર એક્ઝામ્પલ હું છું, તમે છો અને તમારો ફ્રેન્ડ છે. હવે તમારો ફ્રેન્ડ છે તે મિકેનિક છે, તો ફોર એક્ઝામ્પલ મારે બાઇક બગાડી તો હું તમને કોન્ટેક્ટ કરું તો તમે એને મારા વતી કોન્ટેક્ટ કરી શકો એમ. પછી હું એનો દોસ્તાર બની જાઉં તો પછી હું જ ડાયરેક્ટલી જ મારી રીતે બધી ડીલ કરતો હોય તો તમને એમ ખોટું થાય કે ભાઈ મારા ફ્રેન્ડને કેમ ભાઈ સર યુઝ કરે એમ. કહેવું હોય તો મને કહી દો ને એમ, મને લાગે તો હું એને જણાવીશ. તો આ જ રીતનું કંઈક આમાં બી બનતું છે. એ જ રીતે ટેબલ માસ્ટર છે એનો ઓર્ડર ડિટેલ સાથે કનેક્શન છે. હવે ઓર્ડર ડિટેલની વાત કરીએ તો ઓર્ડર ડિટેલને કોની સાથે કનેક્શન છે? ઓર્ડર થયેલી આઈટમ સાથે, એ આઈટમનું કેટલું બિલ થયું અને એ બિલનું કેટલું કેવી રીતે પેમેન્ટ થયું. તો ઓર્ડર કનેક્ટ થશે બિલ, ઓર્ડર આઇટમ અને પેમેન્ટ. હવે એક આઇટમનું એક જ વખત પેમેન્ટ થાય. કોઈ બી વ્યક્તિ ગાંડું નથી કે એકનું એક બિલ 2 વાર ભરે. તો પેમેન્ટ અને ઓર્ડર ડિટેલને જોઈએ તો બંને વચ્ચે 1 to 1 કનેક્શન થશે. ઓકે, હવે ઓર્ડર ડિટેલની અંદર ઘણી બધી ઓર્ડર હશે એટલે એક ઓર્ડરમાં ઘણી બધી આઈટમનો ઓર્ડર થયો હશે તો એના બંને વચ્ચે થશે 1 to many નું રિલેશન. ઓર્ડર અને ટેબલનું તો ઓલરેડી આપણે રિલેશન બનાવી દીધું. અને બિલ તો એક આઈટમનું એક જ વખત બિલ જનરેટ થતું હોય, વધારે બિલ એ લોકો જનરેટ ના કરે, એની કોપી કરે પણ એક જ વખત એનું બિલ જનરેટ થાય અને એને યુનિક આઈડી મળે તો સીધું એ બંને વચ્ચે આપણે એક રિલેશન બતાવી દઈએ.
તો આ રીતનું એ લોકોની સાથેનું રિલેશન બની ગયું. હવે એમ્પ્લોયની ડિટેલ, તો એમ્પ્લોયની ડિટેલ તો એમ્પ્લોય રજિસ્ટ્રેશન આપણે બનાવ્યું જ છે, તો એની જ સાથે સીધી કનેક્ટ થઈ જશે. અથવા તો એમ્પ્લોયને ડિટેલને આ રીતે કનેક્ટ કરી શકીએ. હરેક એમ્પ્લોયનું ઇન્ડિવિજ્યુઅલી એક જ વખત રજિસ્ટ્રેશન થતું હોય અને એની અંદર બીજી એની એક્સપિરિયન્સ રિલેટેડની ડિટેલ હશે એવું સમજીને ચાલીએ તો આ રીતે એમ્પ્લોય ટેબલ એસ્ટાબ્લિશ થાય. તો આ રીતે આપણો ક્લાસ ડાયાગ્રામ બને. થોડું ફિલ સ્ક્રીનમાં કરી લો એને, એટલે બધાને જોવામાં આઈડિયા આવે. સર યસ. સર સ્માર્ટ કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમમાં હા આપણે જે સુપર એડમિન છે હા. એ બધા પર્સનનો ઓથોરાઇઝ કરી શકતો હોય તો એના માટે બધાને એક્ટિવ પેલી આપવી પડશે ક્લાસ. ના 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 ના, આપણે જનરલ જ એડમિન જ આપવાનું. પણ આપણે છે ને, ફોર એક્ઝામ્પલ આ એમ્પ્લોય છે તો એમ્પ્લોયમાં બધા જ આવી ગયા. હોટલનો મેનેજર આવી ગયો, હોટલના વેટર આવી ગયા અને હોટલના સર્વન્ટ આવી. સર રજીસ્ટ્રેશન તો બધાનું સરખું જ આવશે ને સર? હા, રજીસ્ટ્રેશન સરખું જ આવશે. ઓથોરાઇઝ તો બધાને અલગ અલગ કરવા પડશે હા ને? ને, પણ ઓથોરાઇઝ કરવાના છે ને, તો ઓથોરાઇઝ કરવાનો ફ્લો આમાં નથી બતાડવાનો. આપણે આમાં ઓથોરાઇઝ ટેબલ બતાડવાનું છે. લાઈક ઓથોરાઇઝેશન કર્યું તો ઓકે સર. કોણે કયા એમ્પ્લોય નું ઓથોરાઇઝેશન કર્યું. તો આપણે શું કર્યું કે એડમિન રજિસ્ટ્રેશન બનાવ્યું. તો એડમિન રજિસ્ટ્રેશનમાંથી કોઈ એક વ્યક્તિ જે એડમિન હશે તે બીજા એમ્પ્લોયનું ઓથોરાઇઝેશન કરશે. એ બધું બહુ ડિટેલમાં ઓકે આપણે નથી બતાડવાનું. ડિટેલ ખાલી ડેટા ફ્લો ડાયાગ્રામ સિવાય બીજા કોઈ બતાવે નહીં. તારી ઓકે ગયું? ઓકે. એ જ્યારે ડેટા ફ્લો ડાયાગ્રામ આવશે ને એટલે આખી ઓથોરાઇઝેશન કરીને આપણો એક ડીએફડી જ બનશે. એમાં કયો એમ્પ્લોય કઈ રીતે ડેટા રજીસ્ટર કરશે અને કઈ રીતનું એનું ઓથોરાઇઝેશન થશે એ આખો એક ડીએફડી જ ફ્લો આવશે. આમાં કોઈને ડાઉટ હોય તો મને કહો, એટલે હું થોડું એમાં ડિટેલમાં સમજાવું. અને આમાં તમે જુઓ તો પર્ટિક્યુલર એન્ટિટીને પકડીને તમારે જોવાનું હોય કે આ એન્ટિટી કોના સાથે કયા રિલેશનશિપમાં કનેક્ટ થાય. ખ્યાલ આવ્યો આમાં? હા સર. જરૂરી જરૂરી નથી બધાને જ કહું પહેલે. અને આજે ચાલો આજે એક થોડા ગુડ ન્યૂઝ છે કે આજની સંખ્યા રેગ્યુલર કરતા થોડી વધારે છે, જે મને ગમ્યું. હવે ક્લાસ ડાયાગ્રામ છે ને, એ ડાયાગ્રામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર તમે રિલેશનશિપ બનાવો ને તે બધી રિલેશનશિપને કશે ને કશે બુકમાં નોટ ડાઉન કરી દેવાની. ફોર એક્ઝામ્પલ, મેં આ બધી જે રિલેશનશિપ બનાવી ને તો એને મારે એઝ અ સ્ટુડન્ટ તરીકે નોટ ડાઉન કરી દેવાની કે જેથી કરીને હું આવતીકાલે જે ડાયાગ્રામ બનાવવાનો છે તે આ જ ડાયાગ્રામ છે. ડાયાગ્રામમાં બી આ જ રીતે કનેક્શન થવાના છે. પણ ડાયાગ્રામમાં એ કનેક્શન કેમ થયું એનું મારે રીઝન લખવાનું છે. ડાયાગ્રામમાં બી કાલે આવા જ બધા આપણે કનેક્શન ઉભા કરવાના છે. કોઈ આમાં ચેન્જ નથી આવવાનું. આના આ જ કનેક્શન બનશે 1 to 1 વાળું. એટલે કાલે આપણે આમ કરીને પકડીએ તો કે આ બે સાથે 1 to 1 છે. આને પકડીએ અને આ લાઈનને પકડીએ તો આની સાથે આ ઇઝ અ રિલેશનશિપમાં છે. પછી હવે એમ્પ્લોય રજિસ્ટ્રેશન અને આને પકડીએ તો ભાઈ આ બંને 1 to 1 ના રિલેશનમાં છે. આઈટમ માસ્ટરમાં જઈને આને પકડીએ તો આઈટમ અને ફૂડ આઈટમ ડિટેલ 1 to કહેવામાં છે. થોડું આપણે આપણી રીતે એને અહીંથી બહાર કાઢીને જોઈ લેવાનું કે 1 to 1 વાળા રિલેશનમાં છે. તો કાલે આપણે એ જ બધી વસ્તુ આમાં મેન્શન કરવાની છે. તો એના માટે તમારું ટેબલ સ્ટ્રક્ચર કઈ રીતનું બને રિલેશનશિપ બતાડવા માટે? અરે ફર્સ્ટ સિરિયલ નંબર,
ટેબલ 1, ટેબલ 2, રિલેશનશિપ ટાઈપ 1 to 1 હોય કે 1 to many, અને એ રિલેશનશિપનું નામ. અત્યારે આપણે નામ નથી લખવાનું, આપણે પણ તો બી આટલા પેરામીટર લઈ લઈએ. સિરિયલ નંબર, ટેબલ 1, આપણામાં અહીંયા ક્લાસ 1 આવશે અને ક્લાસ 2. રિલેશનશિપ ટાઈપ અને એનું ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન એટલે કેવું કે ફોર એક્ઝામ્પલ એમ્પ્લોય હેવ અ રજિસ્ટ્રેશન, ક્યાં તો રજિસ્ટ્રેશનની દ્રષ્ટિથી જોઈએ તો રજિસ્ટ્રેશન હેવ અ લોગિન આઈડી. તો પહેલું તો આપણું કયા બે ટેબલ વચ્ચેનું રિલેશન થતું છે? રજિસ્ટ્રેશન અને લોગિન ડિટેલ. એમાં રિલેશન કેવું છે? 1 to 1 છે, તો 1 to 1 આ રીતે બતાવીશ અને ડિસ્ક્રિપ્શન અત્યારે નથી લખતો. બીજું રિલેશન લોગિન ને પકડીએ, લોગિન કોની કોની સાથે કનેક્ટ છે એ આપણે જોવું હોય તો અહીંથી જસ્ટ લાઈન પર ફોકસ કરો તો પહેલું એક મને મળ્યું ઓર્ડર, લોગિન હિસ્ટ્રી. અહીંથી તમારે સ્પેસિફિકલી લાઈન પકડવાની, એનો એક એન્ડ જો લોગિન જતો હોય તો એ ટેબલ એના સાથે કનેક્ટેડ છે. પછી તમે ભલે સિક્વન્સમાં ગમે તેમ લખો, લોગિન હિસ્ટ્રી, લોગિન અને લોગિન હિસ્ટ્રીમાં 1 to many નું રિલેશન છે, તો અહીંયા શું લખીશ? 1 to many. અહીંયા તમે ડિસ્ક્રિપ્શન લખી દો બીકોઝ વન લોગિન એઝ અ વન એમ્પ્લોય. એટલે તમારે જ્યારે બી એક્ઝામમાં કોઈ પૂછે કે ભાઈ તમે 1 to 1 કે 1 to many રિલેશનશિપ કેમ લખી, તો તમારા ડિસ્ક્રિપ્શનની અંદર તમારો જવાબ હોય કે જેથી કરીને તમારે પછી ગોખવું નહીં પડે કે ભાઈ મેં કેમ આ લીધેલું, કેમ મેં પેલું લીધેલું. તમે બસ એક વખત લખી દીધું એટલે પછી જ્યારે બી એ જોઈએ એટલે આપણા મગજમાં આવી જાય ઓકે આ ડિસ્ક્રિપ્શન લખ્યું છે એટલે મેં ત્યારે આ મિનિંગ આ કાઢ્યો હશે. ત્યાર પછી લોગિન ને પેમેન્ટ કલેક્શન સાથે કનેક્ટ છે, યસ છે. તો લોગિન ડિટેલ, પેમેન્ટ કલેક્શન, તો 1 to many, એક યુઝર એક કરતા વધારે વખત પેમેન્ટ કરે. ટેબલ માસ્ટર સાથે કનેક્શન છે તો યસ. એમાં બી 1 to many છે. તો લોગિન અને બિલ ફૂડ આઇટમ ને કનેક્શન છે. ક્યાં તો તમે આ બનાવતા હો ને ત્યારે જ એન્ટ્રી કરો ને તો મગજમારી ઓછી થાય. અત્યારે બનાવતી વખતે આપણે એન્ટ્રી નથી કરી એટલે આપણે શોધવી પડતી છે. તો જેમ જેમ બનતું હોય તેમ તેમ જ એન્ટ્રી કરતા રહો ને તો તમારું એ વસ્તુ શું થઈ જાય? ઇઝીલી બની જાય અને તમને કોઈ ડાઉટ બી નહીં રહે.
લોગિન અને ઓર્ડર ડિટેલ ને કનેક્શન છે. તો જનરલી મને આટલા કનેક્શન મળ્યા લોગિનને. હવે એમ્પ્લોયની વાત કરીએ તો એમ્પ્લોય, રજિસ્ટ્રેશન અને એમ્પ્લોય ડિટેલ. તો હવે મારી પાસે તો એમ્પ્લોય રજિસ્ટ્રેશન નામનું તો ટેબલ નથી, એટલે હું રજિસ્ટ્રેશન ની ઇઝમાં આવી રીતે લખી શકું. વન ટુ વન. હવે આઇટમ માસ્ટરની દ્રષ્ટિએ જોઈએ તો આઇટમ માસ્ટર અને ફૂડ આઇટમ ડિટેલ. હવે કેટેગરી અને ફૂડ આઇટમ ડિટેલ વચ્ચે શું રિલેશન છે? વન ટુ મેનીના. હવે ફૂડ આઇટમ ને કોની સાથે રિલેશન છે ને એ આપણે જોઈએ. ફૂડ આઇટમ ને ઓર્ડર આઇટમ અને ઓર્ડર ડિટેલ સાથે રિલેશન છે. તો બંને સાઈડ જોઈએ તો મેની ટુ મેની રિલેશનશિપ બને છે. એટલે વન ટુ મેની, સેમ અહીંયા બી વન ટુ મેની. ટેબલ માસ્ટરને જોઈએ તો ટેબલ માસ્ટર ઓર્ડર ડિટેલ સાથે કનેક્શનમાં છે. એવું જરૂરી નથી કોણ પહેલા લખીએ. જેને પહેલા લખવું હોય તેને પહેલા લખી શકીએ, જેને પછી લખવું હોય એને પછી લખી શકીએ.
table order. તો many one table have a many order. સોરી, આપણે ઊંધું લખેલું છે. Many table have a one orders. હવે ઓર્ડર માંથી જઈએ તો ઓર્ડર બિલ સાથે, ઓર્ડર આઇટમ સાથે, પેમેન્ટ સાથે અને ટેબલ માસ્ટર સાથે કનેક્ટ છે. ટેબલ માસ્ટર સાથે તો આવી ગયું, એટલે બિલ, ઓર્ડર આઇટમ અને પેમેન્ટ સાથે એને લઈ લઈએ, એટલે આપણે ઓલમોસ્ટ રિલેશનશિપ બધી કવર કરી દીધી. એકાદ છૂટી ગઈ હશે તો ચાલશે. બિલ સાથે 1 to 1 રિલેશનશિપમાં છે. એક ટાઈમે એક ઓર્ડરનું એક જ બિલ જનરેટ થાય. ઓર્ડર આઇટમમાં મેની ટુ મેની, એક બિલની અંદર ઘણી બધી આઇટમ આપણે ઓર્ડર કરી હોય, એટલે 1 to મેની. અને પેમેન્ટ કલેક્શન સાથે બી 1 to 1 માં. એ મને યાદ છે આપણે એક મેની ટુ મેની કનેક્શન બનાવેલું, કોઈકને યાદ છે? હા સર, ફૂડ આઇટમ્સ અને ઓર્ડર ડિટેલ્સ. યસ ફૂડ આઇટમ ના ઓર્ડર ડિટેલ ને એ રહી ગયું. એમાં 1 to many લખ્યું તમે, એમાં મેની ટુ મેની આવશે ને? કેમાં? નંબર બોલજો ને, સિરિયલ નંબર કયો છે એનો? 10. ઓકે, ફૂડ આઇટમ ડિટેલ્સ અને ઓર્ડર ડિટેલ્સ. યસ, બરાબર છે. તો આટલી જનરલ રિલેશનશિપ બનશે. હવે આ જ રિલેશનશિપ છે ને, આપણે કાલે ઈઆર ડાયાગ્રામ જોઈશું ને, તો એટલી કામ લાગશે ને કે તમારો અહીંયાથી હું કહું કે આટલું જો તમે બનાવી દીધું ને ક્લાસ ડાયાગ્રામની સાથે, તો તમારે કાલનો 50% ઈઆર ડાયાગ્રામ પૂરો થઈ ગયો. પછી ખાલી આ જેવી રીતે ક્લાસ ડાયાગ્રામમાં બધું ગોઠવ્યું ને, આજે આપણું ગોઠવવાનું બધું કામ કર્યું, એ જ બધું કામ આપણે કરતા રહેવાનું થશે. ખ્યાલ છે બધાને ઈઆર ડાયાગ્રામ કઈ રીતે થાય છે? હેલો એવરીવન. યસ સર. કોઈકને આઈડિયા છે કે ઈઆર ડાયાગ્રામ કઈ રીતે બનાવાય? હેલો, મારો અવાજ આવે છે બધાને? હા સર, આવે છે. હા, તો વાંધો નહીં. કાલે આપણે શરૂઆતમાં ઈઆર ડાયાગ્રામની થોડી થિયરી રેગ્યુલરલી બીજા ડાયાગ્રામની જેમ જોઈશું. ઈઆર ડાયાગ્રામનો યુઝ જોઈશું અને ક્લાસ ડાયાગ્રામ સર પછી ઈઆર ડાયાગ્રામ. હા બોલો. સર આમાં બીજો બી મેની ટુ મેની રિલેશનશિપ વાપરેલું જ છે ને, ફૂડ આઇટમ્સ ડિટેલ્સના ઓર્ડર આઇટમ્સમાં. એમાં બી 1 to મેની જ લખ્યું છે તમે. ફૂડ આઇટમ્સમાં જોઈ લો. ફૂડ આઇટમ્સમાં અને ફૂડ ઓર્ડર આઇટમની વાત કરો. ના, મેં 1 to 1 લખેલું છે આમાં. પણ આવી શકે એમાં છે ને, જો સાંભળો, મારો વિચારવાનો યામિની અને તમારા વિચારવા વચ્ચેનો ફરક હોય. હું અલગ રીતે વિચારતો હોઉં, તમારો વિચાર કંઈક અલગ રીતે હોય, તો તમારી રિલેશનશિપ એના બેઝ પર બનતી હોય. પણ જનરલ રિલેશનશિપમાં ફરક ના હોવો જોઈએ. લાઈક એક રજીસ્ટ્રેશન છે તો એનું એક જ લોગિન હોવું જોઈએ. એક લોગિન છે તો મલ્ટિપલ આઇટમ જ બનાવવાનો છે. હવે હું છું તો બીજા વતીનો ઓર્ડર કે બીજાના લોગિનમાં જઈને હું કઈ ઓર્ડર નથી આપવાનો. તો આ ફૂડ આઇટમ ડિટેલ્સ અને ઓર્ડર આઇટમ્સ આપણે જોઈએ એના વચ્ચે શું રિલેશન છે. અહીંયા આની વાત કરો છો યામિની? હા સર. ફૂડ આઇટમ ડિટેલ્સ અને ઓર્ડર આઇટમ્સ. આ એ દ્રષ્ટિથી લખેલું છે કે એક ફૂડ આઇટમ છે ને,
એ એક ઓર્ડરમાં એને એટલે ઓર્ડર વધારે લોકો આઇટમમાં ઓર્ડર વધારે કરી શકે એ રીતે. અને ઓલરેડી એનું ઓર્ડર ડિટેલ અને ઓર્ડર આઇટમ વચ્ચેનું રિલેશન છે જ, એટલે આ રિલેશનશિપ ઓલરેડી બને છે. અને એ બે જો આ બેનું રિલેશનશિપ છે, ખાલી જસ્ટ કલર ચેન્જ કરું, અને આ બેનું બી રિલેશન છે ફૂડ આઇટમ ડિટેલ સાથેનું, તો આ સમહાવ મેની ટુ મેની થઈ જ જશે જો ક્રોસ દ્રષ્ટિથી વિચારીએ તો. એટલે આપણે એમાં પછી બહુ મગજ નહીં દોડાવવાનું, સમહાવ એ મેની ટુ મેની અચીવ થઈ જ જશે આપણા રિલેશનમાં. તો હવે આજનામાં જે આજે ટુડે વર્ક છે તેની અંદર તમારે પોતાનો આ રીતે ક્લાસ ડાયાગ્રામ બનાવીને પોતાના રિલેશનશિપ ડિસ્ક્રાઇબ કરવાના છે. એટલે અહીંયા એક મારો આ રીતનો ક્લાસ ડાયાગ્રામ બનશે, એ જ રીતે મારી વર્ડ ફાઇલમાં મારો એક રિલેશનશિપ ડિટેલ ટેબલ બનશે. તો બધા ખાલી નોટ ડાઉન કરી દો રિલેશનશિપ ડિટેલ્સમાં કેટલા પેરામીટર લેવાના છે અને કઈ રીતે લખાશે. એ જસ્ટ એક્ઝામ્પલ, જો જેની પાસે બુક અને પેન હોય તો એક્ઝામ્પલની રીતે લખી દે, અને જેની પાસે નથી તે સ્ક્રીનશોટ લઈ લે. અધરવાઇઝ તો આપણે વિડીયો તો મૂકવાના જ છીએ, તો વિડીયોમાંથી જોઈને રિફર કરી શકે. હવે એવું લાગે, પ્લીઝ તમે મને કહેજો. મને એવું લાગશે કે ભાઈ હા તમે નથી કહેતા એટલે તમને આવડી ગયું છે, અને કાલે મને જેમણે ડેટા ડિક્શનરી મૂકેલી તેના પરથી મને થોડું લાગે કે ભાઈ આવડી ગયું હોય, પણ અમુક ગ્રુપને હજુ બી તકલીફ પડતી હોય તો એ મહેરબાની કરીને અત્યારે, હજુ મારી પાસે ટાઈમ છે તો અત્યારે બી પોતાની જો ડેટા ફ્લો ડાયાગ્રામમાં, સોરી, ડેટા ડિક્શનરીની અંદર કંઈક તકલીફ પડતી હોય તો એ મને ડિસ્કસ કરી શકે છે. અને એવી જ રીતે કાલે સવારે હું જનરલી 8:10 કનેક્ટ કરું છું, અને લોકો 8:15 8:18 લગીને આવે છે, તો એ 7-8 મિનિટ પહેલા કનેક્ટ થઈને એવું લાગે કે બધાની સામે નથી કહેવાતું ત્યારે 4-5 જણની સામે બી કહી શકે, અથવા તો સાંજે પર્સનલ કોલ કરીને મારી જોડે ટાઈમ પીરિયડ બી લઈ શકે કે સર આવી રીતે થોડું સમજાવો અમને. મારો નંબર અવેલેબલ ના હોય તો હું ગ્રુપમાં શેર કરી દઈશ, અધરવાઇઝ તો હું ગ્રુપમાં રોજ મીટિંગના સેશન મૂકું છું, એના પરથી તમને વોટ્સઅપમાંથી નંબર મળી જશે. પણ તમે બોલશો નહીં ત્યાં સુધી વસ્તુ બાકીની બાકી જ રહેશે. હું જ્યારે ફિઝિકલ સેશનમાં આવીશ અને બધાને ઇન્ડિવિજ્યુઅલ જોઈશ ત્યારે જ મને ખબર પડશે કે ભાઈ કયા ગ્રુપે કેટલું કર્યું. ત્યાં સુધી તો મારે હવામાં જ એઝમ્પશન લગાવવું પડશે તમે જે બોલો છો એના પરથી. ખ્યાલ આવે છે? સર આજનો જ બાકી હા રહ્યો સર. આજનામાં કઈ ક્વેશ્ચન છે કોઈને? આજના ડાયાગ્રામમાં આપણે જે બનાવવાનું છે તેનું કઈ કન્ફ્યુઝન છે? આપણે આટલું બનાવવાનું છે, તમને કહું તો સીધી લેંગ્વેજમાં. ના સર અત્યારે તો નથી, હવે બનાવીએ સર હા રિલેશન પ્રોબ્લેમ થશે તો કહીશું સર. હા, ચોક્કસ ચોક્કસ. અને આમાં રિલેશનશિપમાં બી કન્ફ્યુઝન હોય ત્યારે તો એને હાઇલાઇટ કરી દેવાની. હા એ જ સર કન્ફ્યુઝન યસ, હશે. હા, એ જ સૌથી વધારે જ કન્ફ્યુઝન છે. પણ સમહાવ આપણે ક્લિયર થઈ જવાનું એ કન્ફ્યુઝનમાંથી. અને એ કન્ફ્યુઝન જ્યાં હોય, એટલે હા જઈશ, એક વખત બનાવીશું પછી તમને ચોક્કસ ચોક્કસ, યસ યસ. એવું લાગે તો એક કાલે વખત આપણે ઈઆર ડાયાગ્રામમાં છે ને, ઈઆર ડાયાગ્રામનું નામ જ એન્ટિટી રિલેશનશિપ છે, એટલે કાલે બી આપણે પાછી ચર્ચામાં લેવાના જ છે. તો આપણે ઈઆર ડાયાગ્રામ પહેલા બધાની રિલેશનશિપને ક્લિયર કરી દઈએ, એટલે પછી કાલે આપણે ખાલી ઈઆર ડાયાગ્રામને જ જોવાનો રહે. ઓકે ઓકે સર. સર. સર, ઓકે. અત્યારે જે તમે આ રિલેશનશિપ નો ડાયાગ્રામ બતાવ્યો, બધાને એ હા રીતે જ દોરવાનો કે એમાં જે કાલે ક્લાસ ડાયાગ્રામ બનાવ્યા હતા એવી રીતે હા, રાખવાનું? ના ના, ક્લાસ ડાયાગ્રામ ની રીતે રાખવાના. અહીંયા જેમ કે રજીસ્ટ્રેશન છે તો રજીસ્ટ્રેશનના એટ્રીબ્યુટ અને ઓપરેશન તમારે એડ કરવાના. હા, તો આજે હું એના પાછળ ખોટો ટાઈમ નથી બગાડતો. અધરવાઇઝ તો તમારું આ જે રજીસ્ટ્રેશન છે તો આ રજીસ્ટ્રેશનની અંદર જેટલી ફિલ્ડો છે તે લખવાની ને આપણે. આ રીતે બનશે. એટલે જે ક્લાસ અંદર બતાવે છે એમાં
એ આ રિલેશનશિપ બતાવે એમાં બધું મેન્શન કરવાનું જ ને એની ડિટેલ્સ. કરવાનું. અત્યારે જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લો એક મેથડ અને એક ક્લાસ. આપણે તો બધું જ લેવાનું આમાં આ રીતે, અને પછી થોડું સ્ટ્રક્ચરે તમારું બદલાશે એટલે તમારું ઓર મોટું થશે. આ રીતે બનશે. ઓકે સર. બીજા લોકો જેને ડેટા ડિક્શનરીમાં હજુ ઇસ્યુ હોય તે મહેરબાની કરીને પોતાનું ઇસ્યુ કે તો જેથી કરીને આપણે ક્લિયર કરી દઈએ અને બીજાને બી હેલ્પફુલ રહે, કે પછી મારે ઇન્ડિવિજ્યુઅલી પાછું પકડવું પડશે આજે. રીમા રીમા પટેલ, શું છે આપણા Yes, sir. ગ્રુપનું સ્ટેટસ? આ જ છે આપણા ગ્રુપ ઓનલાઈન. શું કહો છો? આ જ છે આજે કરાવ્યું જ. ઓકે, ચાલો સરસ, તમને બેનિફિટ થઈ ગયું. તીર્થ નાયક, યસ સર. શું છે આપણું? સર ડેટા ડિક્શનરી પતી ગઈ, એક્ટિવિટી ડાયાગ્રામ થોડું એવું બાકી છે. ઓકે ઓકે, એક્ટિવિટી ડાયાગ્રામમાં કન્ફ્યુઝન છે કઈ? ના સર અત્યારે તો નથી, હવે આવશે તો કહીશું. ચોક્કસ. અર્પિતા પટેલ, યસ સર. રીમા સાથે છો કે યામિની સાથે છો? હા, રીતુ સાથે. ઓકે, શું છે આપણામાં આઈડિયા આવી ગયો આના પરથી? આપણું 50% હા હા આના સર. જેવું જ છે. હા આવી ગયો. હા. અજય, અજય રાવલ, યસ સર. યસ સર. શું છે તમારું સ્ટેટસ? સર આપણે ડેટા ડિક્શનરી પતી ગઈ, તમને ફાઇલ કાલે સેન્ડ કરી દીધી અને હા હા. ડાયાગ્રામ ઓલમોસ્ટ અડધો કમ્પ્લીટ છે, આજે પતી જશે. ઓકે ઓકે, હવે મારે થોડું ટાઈમ બાબતે થોડી ચર્ચા કરવાની હતી કે આ ટાઈમ કન્વિનિયન્ટ છે કે હજુ થોડો વધારે ટાઈમ પીરિયડ રાખવું, કે હજુ એકથી વધારે એક્ઝામ્પલ સમજાવું? આટલો ટાઈમ આપણા પ્રોજેક્ટ માટે રેગ્યુલરલી ઇનફ છે કે થોડો ટાઈમ ઇન્ક્રીઝ કરું? ચાલો સર, હા ઇન્ક્રીઝ સર. કરો. અત્યારે મારો મેજર ફોકસ એ છે આ વીક પૂરતું કે તમે થિયરેટિકલી કમ્પ્લીટ થાવ. પ્રેક્ટિકલ સેશન હશે ત્યારે અમુક સેશનમાં કલાકના 2 કલાક ને 2.5 કલાક બી આપણને જોઈશે. ઓકે સર, તો વાંધો જો નહીં સર. કરી શકો હા, છો. શું કહો? હેલો, જો સંભાવ હું ફેક્ટ કહું તો મારે મેક્સ ટુ મેક્સ 9:30 સુધીમાં સેશન બંધ કરી દેવું પડે અને તમારું વિડીયો ને બધું મારે મૂકી દેવું પડે. હવે મારી પાસે અહીંયા એન્ડ લિમિટ 9:30 છે. હવે સ્ટાર્ટિંગ લિમિટ આપણે વધારવી પડે. જો આપણે લેક્ચર વધારવો હોય તો હવે જેવી રીતે આપણે અત્યારે 8 વાગ્યાથી 8:15 નું રાખીએ છીએ તે જ રીતે 7:15 કે 7:30 નો ટાઈમ રાખવો પડે, જેથી કરી થોડું તમને જાતે જેમ કે 15 મિનિટનો વચ્ચે બ્રેક લઈને તમે તમારી રીતની બી પ્રેક્ટિસ કરો અને તમને બનાવતા બનાવતા ડાઉટ આવે એ રીતનું આપણે કરીએ. તો 7:30 નો એક ટાઈમ સેટ થાય કે 7:30 થી 9:30 2 કલાકનો આપણને પીરિયડ મળે, એટલે એમાં 5-10 મિનિટ ઉપર અને 5-10 મિનિટ નીચે છોડી દેવા પડે, એટલે આપણને 1.5 કલાક થોડા ઇફેક્ટિવ મળે. તો લોકોને સેટ થાય એવું છે 7:30 કે પછી શિયાળામાં બહુ વહેલું થઈ સાંજનું જાય? સેટ થાય એવું છે. સાંજનો નહીં થયો? સાંજે આફ્ટર 7, બહુ વહેલું છે. સાંજે 7 વાગ્યા પછી સેટ થાય એવું છે. 7 થી લઈને આફ્ટર 7 to આફ્ટર 7 ટુ તમે કહો ત્યાં સુધી. આપણે સચિન નાઇટ બેટ્સમેન જ છીએ. બરોબર છે, હા સૌથી તો સારું પડે. સાંજનું જ રાખો. સાંજનું. હા તો સાંજે જ રાખો સર. ઓકે ઓકે, તો એવું કરીએ. ઓકે સર. સાંજે 7:30 જેવો ટાઈમ રાખીએ અને બધાને તે જનરલી 9:30 જે સુધી રહે, તો પછી ઇન બિટવીન વચ્ચે આપણે એવું રાખશું કે 7:30 થી થોડું ખેંચશું અને વચ્ચે આપણે ડિનરનો બ્રેક આપશું 20 મિનિટનો.
બરાબર? ઓકે સર. ઓકે હા સર. સર. હવે હા, તો કાલે સવારે આપણે અડધો પોણો કલાક રહેશે ઈઆર ડાયાગ્રામનો, અને કાલથી સાંજથી આપણે થોડું ચાલુ કરીએ. અને અમુક દિવસ સાંજે ના હોય તો તમે આપણું વોટ્સઅપનું ગ્રુપ ખાલી જોજો. સમહાવ કોઈક વખત મારે એમ તો 9 વાગ્યા સુધીમાં ઘરે આવી જવાનું હોય, એટલે મોસ્ટ પ્રોબેબલી 7નો ના હોય તો તે વખતે 8:30નો હશે, 7:30નો અથવા તો ઓકે સર. 8:30નો હશે. કામ કરો ને હા ને? 1 કલાક વહેલા કરો, 1 કલાક સવારમાં કરો, 1 કલાક સાંજે કરો, એવું કરો. હા, તો એવું બી કંઈક વિચારશું કે તો આપણે પછી રાત્રે 8:30નું બી વિચારીએ કે ભાઈ 7:30 નથી થવાનું તો 8:30, મેક્સ ટુ મેક્સ 8:30 તો હું આવી જ જાઉં છું, કેમ કે લોકડાઉન થઈ ગયું છે એટલે પછી 9 વાગ્યા પહેલા તો ઘરે આવી જ જવાનું હોય. તો જે દિવસે 8:30નો હશે ત્યારે હું તમને વોટ્સઅપ કરી દઈશ. અને હવેના જે રાતના સેશન હોય ને તે સેશનમાં મારી સ્ક્રીન કરતા તમારી સ્ક્રીન હોય અને એના પર ચર્ચા કરીએ કે જેથી કરીને તમને બી ફાવે અને એકચ્યુઅલ પ્રોબ્લેમ તમને જે આવતી હોય તે બીજાને આવતી હોય તેનું બી રિઝોલ્યુશન થાય. તો આપણે ગ્રુપ વાઇઝ સાંજનું ટાસ્કમાં એવું જ રહેશે કે જે સવારે ભણાવ્યું તેનું પ્રેક્ટિકલ સેશન ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપે કરવાનું રહે. 3-4 ગ્રુપ પોતાની સ્ક્રીન શેર કરે અને આખો આપણે ટોપિકને એમાં જ કવર કરી લઈએ. ઓકે? ઓકે સર. ઓકે સર. ઓકે, ચાલો, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. કોઈકને ક્વેશ્ચન છે? ના સર. નો સર. ઓકે, ના ચાલો, એન્જોય યોર ડે. હું 10 મિનિટમાં વિડીયો લાઈવ કરું છું આ ટેલિગ્રામમાં. જે લોકો કનેક્ટ નહીં થયા હોય તો હું ફરીથી એક વખત ગ્રુપમાં લિંક મૂકું છું, તો કનેક્ટ થઈ જાવ તો તમને બધા જૂના વિડીયો બી મળી જશે. ઓકે સર. ઓકે. હા સર.